નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું એક નવી અપડેટ આવી છે ખાસ કરીને ખેડૂત મિત્રો માટે. દોસ્તો, કોઈ પણ તમારે લાભ લેવો હોય, કોઈ પણ યોજનાનો લાભ લેવો હશે તમારે, તો આ કાર્ડ તમારે મિત્રો બનાવવું પડશે. શું તમે બનાવ્યું છે કે નહીં, શું છે કાર્ડ, કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું દોસ્તો અને કયા લાભો મળશે તેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. દોસ્તો, ખેડૂત મિત્રોને ખાસ કરીને 2000 નો હપ્તો છે, ત્યાર પછી આ ખેડૂત પોર્ટલ પર જેટલી કઈ યોજનાઓ આવે છે તેમના તમામ ફોર્મ જો ભરવા હોય તમારે, તો ખાસ કરીને આ કાર્ડ તમારે મિત્રો બનાવવું પડશે અથવા તો રજીસ્ટ્રેશન કરાવવું પડશે, અન્યથા તમને એક પણ લાભ હવે મળશે નહીં. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી. પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય ચેનલમાં તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો, અહીંયા તમને કાર્ડનો એક ડેમો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ખેડૂત મિત્રો, કોઈ પણ યોજનાનો લાભ લેવો હશે તો તમે આ કાર્ડ છે તે ફરજિયાત તમારે બનાવવું પડશે. ખેડૂત આઈડી કાર્ડ એ આધાર કાર્ડ સાથે જોડાયેલી ડિજિટલ ઓળખ છે જે જમીનના રેકોર્ડ સાથે લિંક કરવામાં આવી રહી છે. મિત્રો, હાલ ફાર્મર રજિસ્ટ્રી ચાલુ છે, તે ફાર્મર રજિસ્ટ્રી દ્વારા તમને એક કાર્ડ બનાવીને આપવામાં આવશે સરકાર દ્વારા. જો આ કાર્ડ તમે નહીં બનાવો તો તમને એક પણ લાભ આપવામાં આવશે નહીં. આ કાર્ડની અંદર તેમાં તમારી અંગત વિગતો, તમે વાવેલા પાકની માહિતી અને જમીનની માલિકીનો સમાવેશ થશે. જો દોસ્તો આ કાર્ડ તમે બનાવશો એટલે એની અંદર કઈ કઈ વસ્તુ આવશે, તો કાર્ડમાં આપણે આધાર કાર્ડની અંદર આપણો જે રીતનો ડેટા હોય છે એ રીતે આ કાર્ડ તમે બનાવો તો કાર્ડની અંદર સૌપ્રથમ તો તમારી જમીન છે તેની માલિકી કોની છે તેનો આધાર બતાવશે. ત્યાર પછી તમે જે કાંઈ પાક વાવેલું છે તેની માહિતી બતાવશે વગેરે ઘણી બધી બાબતોનો સમાવેશ દોસ્તો આ કાર્ડની અંદર થવાનો છે. તો ખાસ કરીને આ ફાર્મર રજિસ્ટ્રી છે તેના દ્વારા તમને કાર્ડ મિત્રો બનાવીને સરકાર દ્વારા આપવામાં આવશે. અત્યારે એક પ્રિન્ટ નીકળે છે, તે કાર્ડ ટાઈપનું આવે છે, એક આડા પેજની અંદર તમને પ્રિન્ટ મિત્રો નીકળે છે, તે એક કાર્ડ ટાઈપનું છે, પરંતુ કાર્ડ કદાચ સરકાર તમને ઉપરથી મોકલી પણ આપે છે. જોઈએ દોસ્તો ત્યાર પછી આગળ શું ઉપયોગી થવાનું છે. કેન્દ્ર સરકારના ડિજિટલ એગ્રીકલ્ચર મિશન હેઠળ દેશના દરેક ખેડૂતોની ડિજિટલ ઓળખ બનાવવા માટે ખેડૂત આઈડી કાર્ડ બનાવવામાં આવશે. સરકારનું લક્ષ્યાંક છે 11 કરોડ ખેડૂતોને ડિજિટલ ઓળખ આપવાનું. કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક વેચાણ જેવા કાર્યો આ સિંગલ કાર્ડની સાથે જોડવામાં આવશે. દોસ્તો, અત્યારે અલગ અલગ કાર્ડ છે, જેમ કે કિસાન સન્માન નિધિ છે તે યોજના છે, ત્યાર પછી કિસાન ક્રેડિટ કાર્ડ છે, આ વગેરે કોઈ પણ તમે વેચાણ કરો મિત્રો તમારા પાકનું વગેરે કાર્યો છે તે માત્ર ને માત્ર આ એક જ કાર્ડ દ્વારા થાય તેવો સરકારનો છે લક્ષ્યાંક રહેલો છે. અને ભારતના 11 કરોડ ખેડૂતો છે તેમને આ કાર્ડ બનાવવા માટે ખાસ કરીને સરકાર દ્વારા યોજના લોન્ચ કરવામાં આવી છે ડિજિટલ જે એગ્રીકલ્ચર મિશન હેઠળ. ત્યાર પછી દોસ્તો જોઈએ આપણે આગળ, તો કે કેન્દ્ર સરકારે હવે દોસ્તો છે તે કેન્દ્ર સરકારે રાજ્યોને ખેડૂત ઓળખ કાર્ડ બનાવવાના કામને ઝડપી બનાવવા સૂચના આપી છે. તમારે વહેલી તકે છે તે બનાવી લેવાનું છે એવું કેન્દ્ર સરકારે મિત્રો રાજ્યોને કીધું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 28 નવેમ્બરે રાજ્યને પત્ર મોકલીને નાણાકીય વર્ષ 2024-25 માં 6 કરોડ ખેડૂતોને, 2025-26 માં 3 કરોડ અને 2 કરોડ ખેડૂતોને ખેડૂત ઓળખ કાર્ડ બનાવવા માટે શિબિરનું આયોજન કરવાનો પણ આદેશ આપ્યો છે. રાજ્યોને તમામને જણાવ્યું છે કે તમે તમારા જે જિલ્લાઓ છે તમારા વિસ્તારની અંદર શિબિરનું આયોજન કરો અથવા તો કેમ્પનું આયોજન કરીને તમામ ખેડૂતોનું છે આ કાર્ડ છે તે બનાવી આપો. 2026-27 સુધીમાં તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. દોસ્તો, અત્યારે તો 25 તારીખ આપી છે, 2025ના ત્રીજા મહિનાની 25 તારીખ આપી, પરંતુ ઘણો સમયગાળો હજી આ પ્રક્રિયા ચાલે તેવી શક્યતા વર્તાય છે. પરંતુ તમામ ખેડૂતોએ વહેલી તકે છે તે આ રજીસ્ટ્રી કરાવી લેવું, અન્યથા તેમને ઘણા બધા લાભો છે તે ગુમાવવા પડશે. ત્યાર પછી દોસ્તો આગળ જોઈએ તો કે કિસાન પહેચાન પત્રને આધાર લિંક ડિજિટલ ઓળખ છે જેને જમીનના રેકોર્ડ સાથે લિંક કરવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોની અંગત વિગતો, વાવેલા પાકોની માહિતી, જમીનની માલિકીનો સમાવેશ થશે. આ કાર્ડમાં ખેડૂતની જમીન, પશુઓ અને તેના દ્વારા વાવેલા પાકની માહિતી નોંધવામાં આવશે. દોસ્તો, આ કાર્ડની અંદર ઘણી બધી ખેડૂતની ડિટેલ્સ છે તે એડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તમારા કેટલી પશુ છે મિત્રો, કેટલી જમીન છે, તમે કયો પાક વાવેલો છે વગેરે માહિતી આની અંદર આવી શકે છે. આ કાર્ડ મિનિમમ સ્પોટ પ્રાઇસ જેને MPS અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ માટે અરજી કરતી વખતે ચકાસણીની જટિલતાને ઘટાડવા
મદદ કરશે દોસ્તો। તમારે ક્રેડિટ કાર્ડ જો કઢાવવું હોય તો આ કાર્ડ હશે તો ઘણી બધી જટિલ રીતે ખૂબ ઝડપી તમારું કાર્ય થશે તેવું આ કાર્ડ છે તે ખૂબ જ ઉપયોગી થવાનું છે। ફાર્મર રજિસ્ટ્રી મિત્રો, આઈ કાર્ડ, ખેડૂતનું આઈ કાર્ડ ઘણા બધા કહી રહ્યા છે, ફાર્મર રજિસ્ટ્રી તેને કહીએ છીએ તે કાર્ડ। અને ત્યાર પછી દોસ્તો ફાર્મર આઈડી પરથી ફાર્મર રજિસ્ટ્રી બનાવવામાં આવશે। ફાર્મર આઈડી મિત્રો બનશે ત્યાર પછી ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવશે। ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ કૃષિ મંત્રાલયે ખેડૂત આઈડી માંથી ખેડૂત રજિસ્ટ્રી બનાવવામાં આવશે, જે કેન્દ્ર સરકારના ડિજિટલ કૃષિ મિશન હેઠળ એગ્રીસ્ટેકનો એક ભાગ હશે। આ મિશનને આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી મળી હતી। કૃષિ મંત્રાલયના આ પ્રયાસો ખેડૂતોને તેમની ડિજિટલ ઓળખ મેળવવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે અને કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે। દોસ્તો ખૂબ ગજબનું આ કાર્ડ છે તમારા માટે સાબિત થવાનું છે, કેમ કે મિત્રો કેન્દ્ર સરકારે પણ આટલો ભારણ આપેલું છે। ખાસ કરીને ખેડૂતો ઓળખ કાર્ડમાં સ્પીડ રાખે તેવું કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવશે કે સ્પીડથી તમે બનાવી લો। કૃષિ મંત્રાલયે ખેડૂત ઓળખ કાર્ડ બનાવવાના કામને ઝડપી બનાવવા અને વિશેષ શિબિરનું આયોજન કરવા સૂચના આપી છે। આ ઉપરાંત રાજ્યોને શિબિર આધારિત પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરવાની જાહેરાત કરી। કેન્દ્ર સરકારે દરેક શિબિરનું આયોજન કરવા માટે ₹15,000 સુધીની ગ્રાન્ટ અને દરેક ખેડૂતને આઈડી પર ₹10નું વધારાનું પ્રોત્સાહન આપશે। આ પ્રોત્સાહનો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાના બજેટમાંથી આપવામાં આવશે। દોસ્તો ખાસ કરીને શિબિરોનું આયોજન કરવા માટે રાજ્યને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે શિબિરોનું આયોજન કરો અને ખાસ કરીને વહેલી તકે આ રજિસ્ટ્રી પૂર્ણ કરાવો। સૌપ્રથમ દોસ્તો વાત કરીએ તો અહીંયા ગુજરાતે ડંકો વગાડી દીધો છે। આ રાજ્યમાં ફાર્મર રજિસ્ટ્રીની અંદર આઈડીમાં અગ્રેસર કોણ છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત છે મિત્રો પ્રથમ નંબર પર આવે છે ફાર્મર રજિસ્ટ્રીની અંદર। મધ્યપ્રદેશ, ત્યાર પછી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશના ખેડૂતોએ આઈડી બનાવવાનો વેગ મળ્યો છે। આ જ સમયે આસામ, છત્તીસગઢ અને ઓડિશામાં ફિલ્ડ ટેસ્ટિંગ સ્ટેમાં છે। અન્ય રાજ્યોમાં અલગ અલગ તબક્કામાં કામ ચાલી રહ્યું છે। મિત્રો અહીંયા ગુજરાત છે તે પ્રથમ નંબર પર આવ્યું છે, કેમ કે 2000ના હપ્તાની વાત હોય એટલે મિત્રો ગુજરાત પહેલા નંબર પર હંમેશા હોય છે અને મોદી સરકારનો આભાર માને છે આ 2000ના હપ્તા મેળવતા ખેડૂતો। તો દોસ્તો ખાસ કરીને ખેડૂતોએ કોઈ પણ યોજનાનો હવે તમારે જો લાભ લેવો હોય તો આ આઈડી કાર્ડ તમારે મિત્રો ખાસ કરીને બનાવવું પડશે। જે ફાર્મર રજિસ્ટ્રી મિત્રો હાલ ગુજરાતની અંદર શરૂ છે તે ફાર્મર રજિસ્ટ્રી જો તમે કરાવી લેશે, પૂર્ણ થઈ લેશે તમારી, તો જ તમને આ તમામ યોજનાઓના લાભ મળશે। જેમ કે પીએમ કિસાન છે, ત્યાર પછી મિત્રો પાક ધિરાણને લગતા યોજના છે, ત્યાર પછી ક્રેડિટ કાર્ડ છે, આ ખેડૂત પોર્ટલ પર જે કઈ યોજનાઓ છે તે તમામે તમામ લાભો તમને હવે દોસ્તો આ રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો જ મળશે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નવા મિત્રો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો, જેથી તમને આવી માહિતી સમયસર મળતી રહે। ફરી મળીશું નવા વિડીયો સાથે।